Hello friends, today we will learn about the polarimeter and instrumentation of the polarimeter and optical active compound. Optical active compound વિશે આપણે જોશું. So polarimeter it is used to determine optical activity of the any compound. અલગ અલગ કમ્પાઉન્ડની ઓપ્ટિકલ એક્ટિવિટી લાઇટ પ્રત્યે જે એબ્ઝોર્પ્શન છે બરાબર, જે લાઇટનું જે રોટેશન કરે છે એને શું કહેવામાં આવે છે? ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કહેવામાં. ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ મીન્સ કે એની અંદરથી જ્યારે લાઇટ પાસ કરવામાં આવે ત્યારે એ લાઇટનું રોટેશન કરશે, કાં તો રાઇટ સાઈડમાં કરશે અને કાં તો લેફ્ટ સાઈડમાં કરશે. તો એ રોટેશન શાને લીધે થાય છે? બિકોઝ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ જ્યારે હશે ત્યારે લાઇટનું રોટેશન કરશે. તો એ જે ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ ઓપ્ટિકલ એક્ટિવિટી ડિટરમાઇન કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટને કહેવામાં આવે છે પોલારીમીટર. સો પોલારીમીટર ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ઓપ્ટિકલ એક્ટિવિટી ઓફ ધી કમ્પાઉન્ડ. ઓપ્ટિકલ એક્ટિવિટી કમ્પાઉન્ડની ડિટરમાઇન કરવા માટે પોલારીમીટરનો યુઝ થાય છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે વર્ક કરતું હશે એ પહેલાં જોઈએ, એના પછી આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી જોશું. પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ સમજાઈ જાય તો ઓપ્ટિકલ એક્ટિવિટી તમને આરામથી સમજાઈ જાય. એટલા માટે મેં પહેલાં શું લીધેલું છે? પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે વર્ક કરે છે, એના પછી આપણે જોશું કેવા કેવા કમ્પાઉન્ડ હોય, કઈ રીતનું રોટેશન થશે એ આપણે એના વિશે જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હાવ ઇટ વિલ બી વર્ક, બરાબર, કઈ રીતે એ વર્ક કરશે પોલારીમીટરની અંદર. તો પોલારીમીટરની અંદર શું હશે? એક લાઇટ સોર્સ હશે. શું હશે? લાઇટ સોર્સ. મોસ્ટ ઓફ લાઇટ સોર્સ ઇઝ અ સોડિયમ વેપર લેમ્પ. અહીંયા સાદો લેમ્પ છે, બરાબર, ટંગસ્ટન લેમ્પ છે, પરંતુ એની અંદર સોડિયમ વેપર લેમ્પનો યુઝ કરવામાં આવે છે, જે લાઇટ જનરેટ કરે, બરાબર, લાઇટ જનરેટ કરે. તો એ લાઇટ જે જનરેટ કરે, સોડિયમ વેપર લેમ્પ હોય, લાઇટ જનરેટ કરશે, એ કેવી હશે? અનપોલરાઇઝ હશે. અનપોલરાઇઝ મીન્સ બધી દિશામાં એનું એમ્પ્લિટ્યૂડ હશે, બરાબર, બધી દિશામાં એમ્પ્લિટ્યૂડ હશે. ઉપર હશે, સાઈડમાં હશે, આલી રીતનું હશે, આ રીતનું બધું હશે. એને કહેવાય અનપોલરાઇઝ લાઇટ, બરાબર. આને શું કહેવામાં આવે છે? અનપોલરાઇઝ લાઇટ. તો એ આપણા માટે કંઈ કામની નથી અનપોલરાઇઝ લાઇટ. માટે એની વચ્ચે, ઇન્સ્ટ્રુમેન્ટની વચ્ચે એક ફિક્સ્ડ પોલરાઇઝર રાખેલું હશે. પોલરાઇઝર એને કહેવામાં આવે છે પોલરાઇઝર. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ફિલ્ટર ઓફ લાઇટ. લાઇટનું એક ફિલ્ટર છે. શું છે? ફિલ્ટર છે, મેમ્બ્રેન છે એક પ્રકારની, બરાબર, કહી શકીએ એક ફિલ્ટર છે. તો એ લાઇટનું ફિલ્ટર છે એને કહેવામાં આવે છે પોલરાઇઝર. શું કહેવામાં આવે છે? પોલરાઇઝર. સો પોલરાઇઝર શું વર્ક કરતું હશે? તો જ્યારે અનપોલરાઇઝ લાઇટ હશે, આની અંદરથી પાસ થશે, પોલરાઇઝરની અંદરથી પાસ થશે, તો એ ફિક્સ્ડ વેવલેન્થવાળી લાઇટને જ પાસ થવા દેશે. બધી લાઇટની પાસ થવા દેશે નહીં. જે રીતનું એનું અરેન્જમેન્ટ કરેલું હશે એ જ રીતનું એ લાઇટ, જો અહીંયા જો એક જ એંગલવાળી લાઇટ પાસ થાય છે, બરાબર, બીજા બધા એંગલવાળી લાઇટ પાસ થતી નથી. તો એ ફિલ્ટર કરીને બીજી લાઇટની એબ્ઝોર્બ કરી લેશે, પાસ થવા દેશે નહીં. અને એક જ લાઇટ, એંગ્યુલર એક જ વેવલેન્થવાળી લાઇટને શું કરશે? પાસ થવા દેશે. તો એ શું કર્યું? પોલરાઇઝરે લાઇટનું ફિલ્ટ્રેશન કર્યું. મીન્સ અનપોલરાઇઝ લાઇટ કન્વર્ટ ઇન્ટુ ધી પોલરાઇઝ લાઇટ. તો આ જે છે લાઇટ એને અનપોલરાઇઝ લાઇટ કહેવાય. આ જે છે એને પોલરાઇઝ લાઇટ કહેવામાં આવે છે. તો એ કોણ કરશે? પોલરાઇઝર. પોલરાઇઝર ઇટ ઇઝ અ વર્ડ ટુ યુઝ અનપોલરાઇઝ લાઇટ કન્વર્ટ ઇન્ટુ ધી પોલરાઇઝ લાઇટ, બરાબર, એક પ્રકારનું ફિલ્ટરનું કામ કરે છે. આ લાઇટ આપણે કંઈ કામની છે ને આ લાઇટનું આપણે કામ છે. તો આગળ ફિલ્ટર રાખી દીધું. ફિલ્ટરે અનપોલરાઇઝ લાઇટને શું કરી? પોલરાઇઝ કરી. So this polarized light now it will be introduced into the sample tube in which we have sample. એની અંદર આપણી પાસે શું હશે? સેમ્પલ હશે. એની અંદર આપણે જે કમ્પાઉન્ડની ઓપ્ટિકલ એક્ટિવિટી કમ્પાઉન્ડની જે મેઝર કરવી છે એ આની અંદર ફિલ કરી અને રાખેલો હશે. તો આને સેમ્પલ ટ્યુબ પણ કહી શકો. શું કહી શકો? સેમ્પલ ટ્યુબ, જેની અંદર સેમ્પલ ફિલ કરેલું છે, સેમ્પલ ભરેલું છે. સો ધીસ નાવ પ્લેન પોલરાઇઝ લાઇટ પાસ થ્રુ આઉટ ધી સેમ્પલની વચ્ચેથી પાસ થશે, બરાબર. એ જે લાઇટ પોલરાઇઝ લાઇટ છે એ સેમ્પલની વચ્ચેથી પાસ થશે. હવે એ જે કમ્પાઉન્ડ છે એ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ હશે તો એનું રોટેશન કરશે. જો ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ નહીં હોય તો એ લાઇટનું રોટેશન બતાવશે નહીં. લાઇટ જેમ પાસ કરી હતી એમ જ પાસ થઈને બહાર રિઝલ્ટમાં મળશે.
સીધું છે, અહીંયા આ રીતની પાસ થઈ હતી તો અહીંયા આ જ રીતની લાઇટ તને મળશે. તો એનો મતલબ એવો કે કમ્પાઉન્ડે લાઇટનું રોટેશન કરેલું નથી. તો એનો મતલબ કે એ ઓપ્ટિકલી અનએક્ટિવ છે અથવા તો ઇનએક્ટિવ છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ જ્યારે ભરેલો હોય ત્યારે લાઇટનું રોટેશન કરશે નહીં. માનો કે જો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ આની અંદર ફિલ કરેલો હોય તો એ લાઇટનું રોટેશન કરશે, કાં તો લેફ્ટ સાઈડ કાં તો રાઈટ સાઈડ, બરાબર, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ. બેમાંથી એક સાઈડ શું કરશે? લાઇટનું રોટેશન કરશે, બરાબર. એન્ટી ક્લોકવાઇઝ અથવા તો ક્લોકવાઇઝ લાઇટનું શું કરશે? રોટેશન કરશે. લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ થાય તો એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ, અને રાઈટ સાઈડ થાય, આ રાઈટ સાઈડ રોટેશન થાય તો આ ક્લોકવાઇઝ કહેવાય, અને લેફ્ટ સાઈડ રોટેશન થાય તો એને એન્ટી ક્લોકવાઇઝ. આ શું છે? ક્લોકવાઇઝ. આ શું છે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ કહેવામાં આવે છે. તો આ લેફ્ટ સાઈડ રોટેશન બતાવે છે, આ રાઈટ સાઈડ રોટેશન બતાવે છે. તો એ રીતનું લાઇટનું રોટેશન બતાવશે, પણ ક્યારે? જ્યારે સેમ્પલ ઓપ્ટિકલી એક્ટિવ હોય ત્યારે, બરાબર. એ કયો કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ હોય અને કયો કમ્પાઉન્ડ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય એ આપણે આગળ જોશું. રાઈટ. તો અહીંયા તમે શું સમજ્યા? તો કે જ્યારે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ ભરેલો હશે ત્યારે લાઇટનું રોટેશન થશે. આ લાઇટનું રોટેશન થશે કાં તો રાઈટ સાઈડ કાં તો લેફ્ટ સાઈડ. એ ક્યાં મેઝર થશે? અહીંયા અહીંયા આઈ પીસ છે અહીંયા બતાવેલું હશે કે કઈ બાજુ લાઇટનું રોટેશન થયેલું છે. અહીંયા આપણે ડિટેક્ટ કરશું, બરાબર. સાદું મેન્યુઅલી પોલારીમીટર હોય તો આંખ વડે એની અંદર જેમ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માપતા એબ્સોલ્યુટ સ્પેક્ટ્રોમીટરની અંદર, એ જ રીતે અહીંયા સેમ ફિનોમિના હશે. એક લાઇટ હશે અને એક ડાર્ક હશે. એક સાઈડ આઈ પીસની અંદર ડાર્ક હશે, આ લાઇટ હશે, બરાબર. એ પરફેક્ટ. તો તમને ખબર પડી જશે કેલી બાજુ રોટેશન થયેલું છે, બરાબર. તો મેન્યુઅલી હોય તો આ રીતે બતાવશે. ડિજિટલ હોય તો તમને ડાયરેક્ટ એંગલ જ બતાવશે કે આટલા એંગલનું રોટેશન થયેલું છે, બરાબર. મેન્યુઅલી હોય તો અહીંયા ડાર્ક અને લાઇટ હોય, અને ડિજિટલ જો પોલારીમીટર હોય તો તમને ડાયરેક્ટ એંગલ બતાવશે કે આટલા એંગલનું રોટેશન પોઝિટિવ અથવા તો નેગેટિવ સાઈડ મીન્સ ક્લોકવાઇઝ આઈધર એન્ટી ક્લોકવાઇઝ બતાવેલું છે, બરાબર. તો એ તમારે ડિટેક્ટ કરી લેવાનું કેટલું રોટેશન થયું, એંગલ નોટ કરી લેવાનો કેટલા એંગલનું રોટેશન થયું, જમણી સાઈડમાં થયું કે ડાબી સાઈડમાં, મીન્સ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, પ્લસ આવશે એંગલ અથવા તો માઇનસ આવશે. કઈ રીતે આવશે એ આપણે આગળ જોશું. હવે તમે સમજી ગયા હશો કઈ રીતે આ પોલારીમીટર વર્ક કરે. આખું એક વખત એક્સપ્લેન કરી દઉં પાછું. હિયર light source is there. This light source in terms of this light source by using of sodium vapor lamp. Light source ક્યાં જનરેટ કરવામાં આવશે? Light source it will be generated by using of sodium vapor lamp. Sodium vapor lamp generate the light. This light it is unpolarized light, બરાબર. આ લાઇટ કેવી હશે? Unpolarized light હશે. When this unpolarized light pass throughout the polarizer it is a one type of light filter. એ શું છે? લાઇટનું એક ફિલ્ટર છે. This is the one type of light filter. Whenever this unpolarized light pass throughout this polarizer, at that time this light it will be polarized. It generate the polarized light. Other light it will be absorbed by them. પોલરાઇઝ શું કરશે? બીજી લાઇટને બધી એબ્ઝોર્બ કરી લેશે અને એક જ પ્રકારની વેવલેન્થવાળી લાઇટને પાસ થવા દેશે. તો એ શું કર્યું? અનપોલરાઇઝ લાઇટનું પોલરાઇઝમાં કન્વર્ટ કર્યું. સો પોલરાઇઝર ઇટ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ અ unpolarized light convert into the polarized light. So this polarized light it is used to the pass throughout the sample. So this unpolarized light now pass throughout the sample tube in which we have sample it will be taken, બરાબર. આની અંદર આપણે સેમ્પલ લીધેલું હશે. Whenever sample is optically active, at that time it is whenever optically active compound is there, at that time this light it will be either rotate left side, either rotate right side, either clockwise, either anti-clockwise એનું રોટેશન બતાવશે. Whenever this compound is optically inactive, at that time light cannot be rotate. લાઇટનું રોટેશન થશે નહીં. જો ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય તો, એક્ટિવ હોય તો રોટેશન થશે કાં તો રાઈટ સાઈડ કાં તો લેફ્ટ સાઈડ. કેટલા એંગલમાં થયું એ પણ અહીંયા નોટિસ થશે. તો આ ડિટેક્ટર દ્વારા આપણે ડિટેક્ટ કરી લઈશું કેટલું રોટેશન થયેલું છે, આઈધર રાઈટ સાઈડ આઈધર લેફ્ટ સાઈડ. સો ધીસ ઇઝ ધી ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ પોલારીમીટર, બરાબર. પોલારીમીટર છે. હવે એનો યુઝ કઈ જગ્યાએ થાય છે? ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કેને કહેવામાં આવે છે? રાઈટ સાઈડ રોટેશન થાય તો શું કહેવાય? લેફ્ટ સાઈડ રોટેશન થાય તો શું કહેવાય? એના વિશે આપણે જોઈએ.
તો કે ઓપ્ટિકલી એક્ટિવિટી એટલે શું? ઓપ્ટિકલી એક્ટિવિટી એટલે શું? પહેલાં તો એ ડેફિનેશન. ઓપ્ટિકલી એક્ટિવિટી એટલે કમ્પાઉન્ડ વિચ કેન રોટેટ ધ પ્લેન પોલરાઇઝ લાઇટ, ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલી એક્ટિવ. હવે તમને ખબર પડી કે પ્લેન પોલરાઇઝ લાઇટનું જો રોટેશન બતાવે તો એને ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો ઓપ્ટિકલી એક્ટિવ મીન્સ શું થશે? જે કમ્પાઉન્ડ પ્લેન પોલરાઇઝ લાઇટનું રોટેશન કરી શકે એવા કમ્પાઉન્ડને ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કહી શકે. ડાયરેક્ટ મેં તમને ઓપ્ટિકલી એક્ટિવ સમજાવ્યું હોત તો સમજાત નહીં, એટલા માટે મેં પહેલાં તમને ઇન્સ્ટ્રુમેન્ટેશન સમજાવ્યું, પછી મેં તમને ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ સમજાવ્યું. એટલે ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે શું છે કે એ કમ્પાઉન્ડ લાઇટનું રોટેશન કરી શકે, આઈધર લેફ્ટ સાઇડ આઈધર રાઇટ સાઇડ. So optically active compound are those compound which can rotate the plane polarized light. It is called optically active compound. તો હવે optically active compound કહેવામાં આવે. Optically inactive કેને કહેવામાં આવે છે કે those compound which can not be rotate the plane polarized light. It is called optically inactive compound. પરંતુ આપણે optically inactive compound નું કંઈ કામ છે નહીં, આપણે કામ છે optical active compound. હવે જો લાઇટનું પ્લેન પોલરાઇઝ લાઇટનું જો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરે, એન્ટી ક્લોકવાઇઝ મીન્સ આ સાઈડ લેફ્ટ સાઈડ, બરાબર, લેફ્ટ સાઈડ રોટેશન કરે મીન્સ એન્ટી ક્લોકવાઇઝ કરે તો એને લીવો રોટેટરી કહેવામાં આવે છે, જેને સ્મોલ એલ વડે પણ દર્શાવવામાં આવે છે. યાદ તમે કઈ રીતે રાખી શકો? લેફ્ટનો એલ, લીવોનો એલ બંનેના સેમ છે. જો લેફ્ટ સાઈડ તો લીવો રોટેટરી બતાવવામાં આવે છે અથવા તો નેગેટિવ સાઇન બતાવવામાં આવે છે, તો એને શું કહેવાય? લીવો રોટેટરી, બરાબર. એન્ટી ક્લોકવાઇઝ અથવા તો લેફ્ટ સાઇડ થાય ત્યારે. હજી એક વખત ઇમ્પોર્ટન્ટ છે, એક માર્કની અંદર પૂછી શકે, જ્યારે પ્લેન પોલરાઇઝ લાઇટનું લેફ્ટ સાઇડમાં રોટેશન થાય ત્યારે એને કેના વડે દર્શાવવામાં આવે છે? લીવો રોટેટરી એટલે સ્મોલ એલ વડે અથવા તો નેગેટિવ સાઇન વડે દર્શાવવામાં આવે છે. તો લેફ્ટનો એલ અને લીવોનો એલ એ રીતે તમે યાદ રાખી શકો આરામથી, અને એક આ નેગેટિવ સાઇન યાદ રાખવી પડશે. જ્યારે લેફ્ટ સાઇડ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થશે ત્યારે લીવો રોટેટરી કહેવામાં આવે છે. એ કમ્પાઉન્ડ કેવો હશે? લીવો રોટેટરી હશે. આપણે એક્ઝામ્પલ આગળ જોશું એટલે વધારે ખ્યાલ આવશે. હવે એનાથી ઓપોઝિટ, વેનેવર ધ સબસ્ટન્સ વિચ રોટેટ ધ પ્લેન પોલરાઇઝ લાઇટ ટુ ધી રાઇટ સાઇડ મીન્સ ક્લોકવાઇઝ, જો ક્લોકવાઇઝ એનું રોટેશન બતાવે તો એને ડેક્સ્ટ્રો રોટેટરી કહેવામાં આવે છે. ડેક્સ્ટ્રો રોટેટરી કહેવામાં આવે છે. એને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે અને સાઇન પોઝિટિવ વડે દર્શાવવામાં આવે છે. તો રાઇટ સાઇડ મીન્સ ક્લોકવાઇઝ જો રોટેશન થાય તો ડેક્સ્ટ્રો રોટેટરી કહેવામાં આવે છે. તો તમારે આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે યાદ શું રાખવાનું? લેફ્ટ સાઇડનો એલ અને લીવોનો એલ. લેફ્ટ સાઇડ થાય તો લીવો રોટેટરી અને રાઇટ સાઇડ થાય તો ડેક્સ્ટ્રો રોટેટરી. આને નેગેટિવ સાઇન અને પોઝિટિવ સાઇન, આ એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ, બરાબર. આ રીતે તમે યાદ રાખી શકો, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે, ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડની ડેફિનેશન લખેલી છે, અને અહીંયા લેક્ટિક એસિડનું આપણે મિરર ઇમેજ લીધેલી છે. બંને મિરર ઇમેજ છે. જો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ, તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કોને કહેવાય? પહેલાં તો એ કહો, ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કયો હશે? સો વેનએવર કિરાલ કાર્બન ઇઝ છે, બરાબર. જો કિરાલ કાર્બન હશે તો જ ઓપ્ટિકલી એક્ટિવ હશે, અધર ઇટ કેન નોટ બી ઓપ્ટિકલી એક્ટિવ. વોટ ઇઝ કિરાલ કાર્બન? અથવા કાયરાલ પણ કહી શકો, કિરાલ પણ કહી શકો. કાયરાલ કાર્બન કેને કહેવામાં આવે છે? કે જેની ચારેય બાજુ અલગ અલગ ફંક્શનલ ગ્રુપ રહેલા હોય તો એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. જો કાર્બનની ફરતી કોર ચારેય બાજુ અલગ અલગ કમ્પાઉન્ડનું સબસ્ટિટ્યુશન થયેલું હોય તો એવાને કાયરાલ કાર્બન કહેવામાં આવે છે. જો કાયરાલ કાર્બન હશે તો જ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હશે, અધરવાઇઝ ઇટ કેન નોટ બી ઓપ્ટિકલી એક્ટિવ, બરાબર. ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કેને કહેવામાં આવે છે? કે ઓપ્ટિકલી મીન્સ લાઇટનું રોટેશન કરી શકે, આઈધર લેફ્ટ સાઇડ આઈધર રાઇટ સાઇડ, જ્યાં થતું હોય વોટ એવર ઇઝ ધેર, તો જ એને ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. હવે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કયો હશે ને કયો નહીં હોય? તો એ મેં તમને કીધું, જો કાયરાલ કાર્બન હશે મીન્સ કે આની અલગ અલગ જગ્યાએ ચારે ચાર જે ફંક્શન છે, ચારે ચાર કેવા હોય? ડિફરન્ટ હોય, અલગ અલગ હોય, તો કાયરાલ કાર્બન કહેવામાં આવે છે. તો કાયરાલ કાર્બન જેની અંદર પ્રેઝન્ટ હશે એ જ ઓપ્ટિકલી એક્ટિવ હશે, બાકી ઓપ્ટિકલી એક્ટિવ હશે નહીં. તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ કોણ હશે? તો કે કાયરાલ કાર્બન જેની અંદર પ્રેઝન્ટ હશે
એ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ હશે, નકર હશે નહીં. હવે તમને કાયરલ કાર્બન એટલે શું એ મેં તમને કીધું કે કાર્બનની ફરતી કોર અલગ અલગ હશે. તો અહીંયા જે લેક્ટિક એસિડ છે એ કાયરલ કાર્બન હશે. લેક્ટિક એસિડની અંદર કાયરલ કાર્બન હશે. આ કાર્બનિક કાયરલ કાર્બન છે અથવા તો કિરાલ કાર્બન છે. એની ફરતી કોર એક બાજુ એસિડિક એસિડ છે, એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ OH, એક બાજુ મિથાઇલ. તો ચારે ચાર કેવા છે? અલગ અલગ છે. તો એ કાયરલ છે. કાયરલ છે માટે ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ છે એટલે કાં તો લેફ્ટ સાઈડ રોટેશન કરશે કાં તો રાઇટ સાઈડ રોટેશન કરશે. હવે બંને જો આ બંને મિરર ઇમેજ અલગ અલગ રોટેશન આપે છે. શા માટે? બિકોઝ ઓફ ધી OH ગ્રુપ. OH ગ્રુપ જો રાઇટ સાઈડ હશે, OH ગ્રુપ જો રાઇટ સાઈડ હશે, કેટલી બાજુ છે? આ રાઇટ સાઈડ છે. જો OH ગ્રુપ જો રાઇટ સાઈડ હશે તો એનું રોટેશન, લાઇટનું રોટેશન રાઇટ સાઈડ મીન્સ ક્લોકવાઇઝ બતાવશે. ક્લોકવાઇઝ બતાવશે એટલે પ્લસ મીન્સ ડેક્સ્ટ્રો રોટેટરી હશે. જો ડેક્સ્ટ્રો રોટેટરી હોય, બતાવે કે તમને ડેક્સ્ટ્રો રોટેટરી છે મીન્સ પ્લસ સાઇન છે, તો એનો મતલબ OH કેટલી બાજુ હશે? રાઇટ સાઈડ ઉપર હશે. આટલી ખબર પડી. હજી ફરીથી એક વખત કહું છું, આ છે લેક્ટિક એસિડ. OH જો રાઇટ સાઈડ ઉપર હોય તો એ કઈ બતાવે? રાઇટ સાઈડ ઉપર, બરાબર. રાઇટ સાઈડ ઉપર લાઇટનું રોટેશન કરશે. રાઇટ સાઈડ થાય એટલા માટે પોઝિટિવ, માટે સ્મોલ ડી બતાવેલો છે. સ્મોલ ડી મીન્સ ડેક્સ્ટ્રો રોટેટરી, અને એ કેવો છે? લેક્ટિક એસિડ. ડેક્સ્ટ્રો રોટેટરી લેક્ટિક એસિડ છે, એનો મતલબ કે OH કેટલી બાજુ છે? રાઇટ સાઈડ છે. હવે માનો કે એક લેક્ટિક એસિડે લેફ્ટ સાઈડ રોટેશન બતાવ્યું. કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. તો એનો મતલબ એવો થયો કે લીવો રોટેટરી છે. કેવો રોટેટરી છે? લીવો રોટેટરી. એનો મતલબ કે લેફ્ટ સાઈડ OH ગ્રુપ રહેલું છે. જો લેક્ટિક એસિડની અંદર લેફ્ટ સાઈડ OH હશે તો એ લીવો રોટેટરી હશે, મીન્સ લેફ્ટ સાઈડ એનું રોટેશન કરશે. લાઇટનું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન બતાવશે. તો આ કમ્પાઉન્ડને જ્યારે તમે ફિલ કરો સેમ્પલ ટ્યુબની અંદર, ત્યારે લાઇટનું રોટેશન કઈ બાજુ થશે? એન્ટી ક્લોકવાઇઝ મીન્સ લેફ્ટ સાઈડ. શા માટે? કારણ કે એનું OH ગ્રુપ લેફ્ટ સાઈડ રહેલું છે માટે. તો એ લીવો રોટેટરી છે, L વડે દર્શાવવામાં આવે છે, કારણ કે એનું લેફ્ટ સાઈડ રોટેશન થાય છે, એન્ટી ક્લોકવાઇઝ થાય છે, માટે એ નેગેટિવ છે. તો નેગેટિવ એંગલ બતાવશે. જો પોઝિટિવ એંગલ બતાવશે તો ડેક્સ્ટ્રો રોટેટરી, નેગેટિવ બતાવશે તો લીવો રોટેટરી. તો પોઝિટિવ મીન્સ ડેક્સ્ટ્રો, નેગેટિવ મીન્સ લીવો. ક્લોકવાઇઝ મીન્સ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ મીન્સ નેગેટિવ. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. ગૂંચવામાં પણ તા નહીં, ગૂંચવાતા નહીં. L યાદ તમારે એક જ વસ્તુ રાખવાનું. L મીન્સ લીવો રોટેટરી. લેફ્ટ સાઈડ જો થાય તો લીવો. આ એક યાદ રાખો, બધું યાદ રહી જાય. અને નેગેટિવ વડે દર્શાવો, બરાબર. પછી ઓટોમેટિક તમને ચારે ચાર વસ્તુ યાદ રહી જશે. ક્યારે લીવો, ક્યારે ડેક્સ્ટ્રો, ક્યારે પ્લસ, ક્યારે માઇનસ, ક્યારે રાઇટ સાઈડ, ક્યારે લેફ્ટ સાઈડ. ઓકે, આની અંદર કંઈ ડાઉટ હોવો જોઈએ નહીં. નેક્સ્ટ આપણે જે ટાર્ટરિક એસિડનો ઇનાન્સોમર લીધેલો છે વિથ એંગલ ઓફ રોટેશન. એંગલ ઓફ રોટેશન સાથે આપણે લીધેલું છે. તો આ છે એ ટાર્ટરિક એસિડ છે. શું છે? ટાર્ટરિક એસિડનો કમ્પાઉન્ડ છે, બરાબર. અલગ અલગ ત્રણ રીતે જોઈ શકાય. આ પણ ટાર્ટરિક એસિડ છે, આ પણ ટાર્ટરિક એસિડ છે, આ પણ ટાર્ટરિક એસિડ છે, પરંતુ એંગલ ઓફ રોટેશન બધાના અલગ અલગ હશે. શા માટે? બિકોઝ ઓફ જે કિરાલ કાર્બન છે એની બાજુમાં જે OH છે એની સિચ્યુએશન, એની જગ્યા, એ કઈ જગ્યાએ ગોઠવાયેલો છે એના ઉપર આધાર રાખશે. કઈ રીતે? આપણે ડિટેલની અંદર જોઈએ. જો માનો કે OH ગ્રુપ, આ OH ગ્રુપ છે જો રાઇટ સાઈડ હશે, આ OH ગ્રુપ જો રાઇટ સાઈડ હશે તો એ પોઝિટિવ રોટેશન બતાવશે, મીન્સ કે રાઇટ સાઈડ ક્લોકવાઇઝ એનું રોટેશન બતાવે છે. જો આ રીતે આ જે ઇનાન્સોમર છે મીન્સ ટાર્ટરિક એસિડ છે, જો OH રાઇટ સાઈડ હશે તો રાઇટ સાઈડ એનું રોટેશન થશે, ક્લોકવાઇઝ થશે. તો એ કેટલું આવશે? કેટલું એંગલ ઓફ રોટેશન આવશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ +12. આલ્ફા મીન્સ એંગલ ઓફ રોટેશન. આલ્ફા કેના વડે દર્શાવે? એંગલ ઓફ રોટેશનને કેના વડે દર્શાવે? આલ્ફા વડે. તો અહીંયા આલ્ફા બરાબર કેટલા આવશે? +12. પ્લસ આવ્યા એનો મતલબ કે રોટેશન કઈ બાજુ થયું? રાઇટ સાઈડ મીન ક્લોકવાઇઝ. સમજાણું કે ન સમજાણું? રોટેશન પ્લસ, એંગલ ઓફ રોટેશન પ્લસ બતાવે તો એનો મતલબ કે રાઇટ સાઈડ રોટેશન થયેલું છે. એનો મતલબ OH રાઇટ સાઈડ ઉપર સિચ્યુએટ થયેલો છે. તો એક રાઇટ સાઈડ આવશે ને એક કઈ આવશે? લેફ્ટ સાઈડ. પહેલો આવશે એ રાઇટ સાઈડ આવશે, ઓકે. અને બીજો રહ્યો એ લેફ્ટ સાઈડ. અને આપણે ઉપરથી જોવાનું થશે. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ આ બીજો કમ્પાઉન્ડ. એની અંદર જો
પહેલો OH ગ્રુપ એ કઈ બાજુ સિચ્યુએટ થયેલો છે? લેફ્ટ સાઈડ ઉપર સિચ્યુએટ થયેલો છે. તો એનો મતલબ કે કઈ બાજુ રોટેશન આપશે? લેફ્ટ સાઈડ ઉપર. લેફ્ટ સાઈડ ઉપર રોટેશન આપે એટલે કેના વડે ડોનેટ થાય? કેના વડે ડિનોટ થશે? માઇનસ વડે. તો આલ્ફા ઇઝ -12. ઇટ મીન્સ ધેટ ધ રોટેશન ઓફ લાઇટ ટુવર્ડ ધી લેફ્ટ સાઈડ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ એનું રોટેશન થશે. એનો મતલબ કે OHનું સિચ્યુએશન લેફ્ટ પોઝિશન ઉપર છે. ઓકે, તો અહીંયા એંગલ ઓફ રોટેશન શું આવશે? -12. -12 મીન્સ કે OH ફંક્શનલ ગ્રુપ છે એ પહેલો જે છે એ લેફ્ટ સાઈડ ઉપર છે, બીજો આવશે રાઈટ સાઈડ ઉપર. અહીંયા પહેલો છે એ રાઈટ સાઈડ ઉપર, બીજો છે એ લેફ્ટ સાઈડ. તો આ છે ઇનાન્સોમર, બરાબર, લેક્ટિક એસિડ. હવે જો માનો કે લેક્ટિક એસિડની અંદર બંને OH ગ્રુપ એક સાઈડ આવેલા હોય તો એંગલ ઓફ રોટેશન ઇઝ ઇક્વલ ટુ 0. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. એને મેસોમર કહેવામાં આવે છે, ઇનાન્સોમર કહેવામાં આવશે નહીં. ઇનાન્સોમરમાં OHનું વિરુદ્ધ દિશામાં સબસ્ટિટ્યુશન થયેલા હશે, ઓપોઝિટ દિશામાં સિચ્યુએટ થયેલા હશે, સબસ્ટિટ્યુટ થયેલા હશે. પરંતુ અહીંયા બંને એકી સાઈડ OH છે, બંને હાઇડ્રોજન પણ એક તરફ, બંને OH પણ એક તરફ. એનો મતલબ કે મેસોમર છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 બતાવશે. 0 રોટેશન, લાઇટનું રોટેશન થશે નહીં. શા માટે? બિકોઝ ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ સિમેટ્રી, બરાબર, પ્લેન ઓફ સિમેટ્રી બતાવશે. પ્લેન ઓફ સિમેટ્રી એનો મતલબ શું થશે? તો કે આ જે OH, આ જે ફંક્શન ગ્રુપ છે એની નીચે સેમ ટુ સેમ ફંક્શન ગ્રુપ છે. આનું તમે રોટેશન કરો, આનું તમે આખા રોટેશન કરો એટલે સેમ ટુ સેમ બંધ બેસી જાય, મિરર ઇમેજ છે એકદમ, બરાબર. એટલે એ આલ્ફા રોટેશન કેવું થઈ જાય? એકબીજાને વિરુદ્ધ કરી નાખશે એટલે 0 થઈ જશે. નહીં રાઈટ સાઈડમાં બતાવે, નહીં લેફ્ટ સાઈડમાં. જેટલું રાઈટ સાઈડમાં થશે એટલું ને એટલું લેફ્ટ સાઈડમાં થશે એટલે શું થઈ જશે? 0 થઈ જશે. તો એ એંગલ ઓફ રોટેશન બતાવશે નહીં. કાયરલ કાર્બન હોવા છતાં, આ બંને કાયરલ કાર્બન હોવા છતાં આલ્ફા કેટલું બતાવે છે? 0. શા માટે? પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી એનો મતલબ કે આનું તમે રોટેશન કરો તો સેમ ટુ સેમ, જો OH અહીંયા ને અહીંયા જોવા મળે છે, એવું ને એવું H ને H અહીંયા જોવા મળે છે. તો પ્લેન ઓફ સિમેટ્રી છે માટે એ રોટેશન બતાવશે નહીં. અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી નથી. જો આનું તમે રોટેશન કરો તો H અહીંયા આવી જાય, OH અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે નહીં. નથી અહીંયા પણ જોવા મળતી પ્લેન ઓફ સિમેટ્રી, નથી અહીંયા પણ જોવા મળતી. માટે એ પ્લસ અથવા તો માઇનસ રોટેશન બતાવે છે. અને અહીંયા આલ્ફા 0 શા માટે બતાવે છે? કારણ કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ જોશું ફેક્ટર અફેક્ટિંગ ઓફ એંગલ ઓફ રોટેશન. કયા કયા ફેક્ટર, વિચ ફેક્ટર ઇઝ અફેક્ટિંગ ઓન ટુ ધી એંગલ ઓફ રોટેશન? તો ફર્સ્ટ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ઓફ ધી કમ્પાઉન્ડ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ટુ ધી એંગલ ઓફ રોટેશન. કોન્સન્ટ્રેશન એંગલ ઓફ રોટેશન માટે આધાર રાખશે. પછી વેવલેન્થ ઓફ લાઇટ. લાઇટ જે સોર્સ લાઇટ છે એની વેવલેન્થ શું છે એ પણ આધાર રાખશે. થર્ડ વન ઇઝ ટેમ્પરેચર. ટેમ્પરેચર ઓલ્સો ડિપેન્ડ ઓન ટુ ધી એંગલ ઓફ રોટેશન. લાસ્ટ વન ઇઝ લેન્થ ઓફ sample. Length of sample it is also depend on to the angle of rotation. So this is the all about the optically active compound or polarimeter. So thank you friends.